મીરાબેન બેમાંથી એક આંગળી પકડો, હાલો. વરસાદ આવશે કે નહીં આવે? હાલે, આને તો આવશે એ પકડી. એમ સાચું ન થાય કાંઈ, પણ આ તો જોઈએ હવે. આજે માહોલ પાછો વરસાદી થઈ ગયો છે, જોઈએ હવે. નહીં, ન આવે ને આવે તો કદાચ થોડો થોડો આવે, બહુ નડતર રૂપ ન થાય કદાચ, જોઈએ હવે. ચાલો, બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. ચલો, બપોરના સમયે તમને સરસ મજાનો નજારો બતાવીએ. હીરાબેન ટીચર બન્યા છે અને વેદુ એક સ્ટુડન્ટ છે ને બીજું સ્ટુડન્ટ તો જોયા જેવું છે. એના હાથમાં એક મોજું પગમાં. એ સ્ટુડન્ટ, તમે આવું કેમ કર્યું છે? એક હાથમાં ને એક પગમાં, એક કેમ ગયું? ઇરેઝર પછી પણ આ હાથમાં આ રહ્યું, રાયડું નાકમાં આ રહ્યું. આ એક હાથમાં કેમ મોજું છે, એક હાથમાં નથી? એવું કેમ છે? બીજા હાથનું ક્યાં? અને ઓલું એક પગમાં પહેર્યું એ હાથનું જ લાગે. એ હાથનું જ છે. ઠેક એક પગમાં પહેરી લીધું. આ સારું, લ્યો ડાગલો સરસ. કાં અમારે અહીં રહેવું છે તો અમારે અહીં રહેવાનું છે. હુવા દ્યો, હાલો. હાલો, હુઈ જવાનું ઉપર જઈને. વાહ વાહ, હવે બહાર જવાનું ને? હાલો, તો બહાર નીકળો. હાલો 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 હાલો. ચાલો, જો સાંજે પાણીપુરી ખાઈ હોય એ બધાએ સૂઈ જવાનું. એ બાળકોને તો જ આ બાળકોની મમ્મી અને આ બાળકોના મામી એમને પાણીપુરી બનાવી દેશે. અને તમારા માટે સ્પેશિયલ અલગ અલગ પ્રકારની પૂરીઓ લાવવામાં આવશે. જલપરી, પછી બીજી કઈ? હે, કોને ખવડાવી હતી? તમારી મમ્મીએ ખવડાવી હતી. તો હવે ત્યાંથી ધક્કો લાગે ને, હવે આ છોકરાઓની મામી ખવડાવે ને એને. ગાંગડા ખાઈને મજા. હા, એને એમ કીધું કે એક દી ગયા તા મામા ઘરે તો એ પાણીપુરી ખાધી, આજે પાણીપુરી ખાવાની, એક દિવસ સ્કૂલે જતો તો એ પાણીપુરી ખાધી. કેટલી વાર પાણીપુરી ખાવાની? તો તારે નથી ખાવી આવી છે? તો આજે નથી ખાવી ને? અહીંયા આવ પેલા. એવું નથી કરવું, અહીંયા આવ. તો આજે તારે પાણીપુરી નથી ખાવી ને? નહીં ખાન તું આજે પાણીપુરી ખાઈશ? તું તારા માટે ન બનાવે ને? કાં? ચાલો બતાવીએ, આગળ બતાવવા જેવું હોય એ. તું કેમ ઉઠીને હુઈ ગયો છો? એ ચાલો, આજના દિવસના વિડીયોમાં ફરી પાછું સ્વાગત છે. આમાં શિવું તો ખોવાઈ ગયો લાગે છે. વેદુ એકલી જ છે. તો આ શું છે જોવા દેજી મને. આ કંઈક છે હો આની નીચે. આની નીચે શું નીકળશે? इसके નીચે ક્યાં હોગા? ચાલો, એક ઉઠાવી. હવે આ ઉઠાવી. તું હાથ તો રે વેદુ, ધીમે ધીમે ઉઠાઈ જી. એમાં ઢીંગલી નીકળે છે કે ઢીંગલો નીકળે છે? એ કંઈક ઊભું થયું. આ તો ભૂત જેવું કંઈક લાગે છે. એ આમાંથી કંઈક નીકળશે. બસ 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 બસ, રાયડું ન હોય. હાલો હવે બહાર. હે, હાલ તો મળી ગયો ને. ના બહાર, હવે બહાર હાલો. ના, આવું નથી રમવું બહાર. આપણે બીજું મસ્ત રમી. હાલો તો ખરા તમે. અત્યારે જો આજના દિવસે વરસાદી વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. શિયાળુ વાતાવરણમાં આપણે આટો મારી આવી ઓલા ફળિયામાં. હાલો બાળકો, હાલો. શિવું, ઈ નથી રમવું. હાલો એ બાળકો, હાલો. હાલ શિવું, હાલ ફળિયામાં. હાલો બાળકો. ચાલો, ફળિયામાં મગફળીના દાણા રાખી દીધા છે. અને હજી બીજી બાજુ તમને બતાવીએ. આ ટબ આખું ભરેલું હતું, એ ઠલવીને સૂકવવા માટે મૂક્યું છે. થોડુંક ભેજવાળું પાણીનું પ્રમાણ હોય તો ઉડી જાય ને. અહીંયા મગફળી મૂકેલી છે સૂકવવા માટે. તો આવું કંઈક છે અત્યારે.
આજના વિડીયોમાં સ્વાગત છે બધાયનું. ને ભાઈ અત્યારે મથી રહ્યો છે ને આજે કાંઈક થોડુંક શિયાળા જેવું વાતાવરણ થયું છે. વાદળા બાદળા થોડા કટી ગયા છે. હવે કેટલોક ટાઈમ રહે આમાં અંબાલાલને પૂછવું પડે કે ભાઈ આવું વાતાવરણ કેટલો ટાઈમ રહે. હાલતા ચોમાસું આવી જાય છે, કાંઈ નક્કી નથી રહ્યું. ફોરેન જેવું થઈ ગયું છે. હવે અહીંયા આવતો રહે શિવ, અહીંયા આવતો રહે. એ બતાવી તો તારું રમકડું શું બનાવ્યું તે મને જોવા દે તો. આમ મોબાઈલમાં બતાવી જી શું છે. વાહ વાહ, મછલી બનાવી. આવી મછલી કેવી? આ શું લઈ આવી તું? વેદુ એક્સપેરિમેન્ટ કરે. વેદુનું એક્સપેરિમેન્ટ તમને બતાવે. દાણા હતા ને દાણામાં ગોળ નાખીને લઈ આવી છે. દાણામાં ગોળ, એમાં મસાલો હોય ને એમાં હે ને લીંબુ. આ કઈ રેસીપી તે બન? ગોળ, લીંબુ અને કેવુંક લાગે છે? મને શું ખબર. હા તે ખા હવે એટલે તારું રિએક્શન જોઈએ અમે. તને તો સારું જ લાગશે તે બનાવ્યું હતું એટલે. નો હોય એવું બનાવે પણ વેદુનું. કેવો પવન આવે, મસ્તીનો પવન આવે છે ને, સરસ મજાનો આવી જાય. તે બહાર બેસતા હોય તો અંદર રાડા બે કરતા હોય એના કરતાં જો અહીંયા ગોળની કણી ચોઈટી ખાઈ જા. આ પડી જો બસ. હવે બહુ ગળ્યું ખાવાનું ઓછું રાખ દે વેદુ. હવે ભાવે તો ખરા, જીભને તો ભાવે ગળ્યું જ, પણ ગળ્યું પછી પેટને ને શરીરને માફક ન આવે. ભાવે તો મને ગળ્યું બહુ, પણ થોડુંક આપણે શું હોય જરીક અમથું ચાખી લઈએ એટલે હાલે. બહુ ખાધા ખાઈ જ ન કરે. આઠામ કોલો આંગળી આપો. મારે એવા હાથ નથી બગાડવા. તું ધોઈ ને જા ને ભાઈ. આની નથી કેતી તો કોલો ને. માર નથી કરવું. તું જા અંદર અને ધોતી જા હાથ. એવી રીતના હાથ નથી રાખવા. જા. અને હવે વેકેશન ખુલવાની તૈયારી છે. કેટલી સ્કૂલોમાં ખુલી ગયા છે અને બાકી મોટા ભાગની સ્કૂલોમાં 6 તારીખે એટલે કે પરમ દિવસના દિવસથી બધી સ્કૂલો રાબેતા મુજબ ચાલુ થઈ જવાની છે. ચાલો હવે આગળ કંઈ બતાવવા જેવું હોય છે તો બતાવીશ, નહીં તો આજનો વિડીયો આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.